જય હિન્દ. ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વાત કરવામાં આવે ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ ગર્વ સાથે લેવામાં આવે છે. તેમણે સાહસ અને બુદ્ધિથી અંગ્રેજોને હંફાવી દીધા અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. તેથી જ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. આજે 18 જૂને રાણી લક્ષ્મીબાઈ બલિદાન દિવસ તરીકે આપણે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. માતા હીરાબાના શતાયુ પ્રવેશે ચરણ પખાડી આશીર્વાદ લેતા પીએમ મોદી, તો પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરી ધ્વજારોહણ કર્યું. વડોદરામાં રેલવેના 16,000 સહિત કુલ 21,000 કરોડના વિકાસ કામોની પ્રધાનમંત્રીએ આપી ભેટ. જૂનાગઢ કોર્પોરેશને નિહાળ્યું લાઈવ પ્રસારણ. રાજ્યમાં વીજળી સસ્તી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની દોલતપરા ગામમાં પદયાત્રા. અને જોશીપરામાં મહાપાલિકાએ સીલ કરેલ ઇમારતમાં ગળાફાંસો ખાઈ એક રિક્ષા ચાલકે જીવન ટૂંકાવ્યું. આપઘાતનું કારણ અકબંધ. વંદે માતરમ સાથે દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક વિરામ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે વહેલી સવારે 6:30 કલાકે પીએમ મોદીએ પોતાના જન્મદાત્રી માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. આજે 18મી જૂને હીરાબાને 100 વર્ષ થયા છે, ત્યારે શતાયુ પ્રવેશ નિમિત્તે પીએમ મોદી આજે સવારે 6:30 કલાકે ગાંધીનગર નજીકના રાયસણ ગામે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં માતા હીરાબા સાથે ઈશ્વરના દર્શન કરીને વડાપ્રધાને માતા હીરાબાના ચરણ પખાડ્યા હતા. પાણીથી પગ ધોઈને એ જ પાણી પીએમ મોદીએ પોતાની આંખે લગાડ્યું હતું ને પીધું પણ હતું. આમ ચરણામૃત લઈને પીએમ મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા અને દિલ્હીથી લાવેલ એક શાલ અને લાડુ પ્રસાદી રૂપે હીરાબાને ભેટ આપ્યા હતા. માતૃદેવો ભવની આ ભાવના આજે સમગ્ર સોશિયલ મીડિયા અને સમગ્ર દેશમાં પ્રસરી ગઈ હતી અને પીએમ મોદીની આ સાલસતા અને મા પ્રત્યેનો ભાવ લોકોએ વખાણ્યો હતો. માતા હીરાબાના દર્શન કરીને વડાપ્રધાન મોદી મહાકાળી માતાના દર્શને પહોંચ્યા હતા. પાવાગઢ ખાતે લગભગ 500 વર્ષ જૂનું મહાકાળી માતાનું મંદિર છે, જે શિખરબદ્ધ મંદિર ન હોવાને કારણે સામાન્ય મંદિર હતું, પરંતુ રાજ્ય સરકારે તેનો વિકાસ કર્યો છે. ત્યારે નવનિર્મિત મહાકાળી ધામમાં મહાકાળી માતાની પૂજા અર્ચના અને આરતીનો લાભ લઈને પીએમ મોદીએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ત્યારબાદ એમણે આ શિખર ઉપર સૌ પ્રથમ વખત ધ્વજારોહણ કર્યું હતું. પીએમ મોદીએ પ્રતિભાવમાં જણાવ્યું કે પોતાની માતાના જન્મદિવસે જ મહાકાળી માતાના એટલે કે સૃષ્ટિની જગત જનનીના દર્શન કરવાનું જે સદભાગ્ય સાંભળ્યું છે, આ મારા જીવનની અમૂલ્ય ક્ષણ છે. મહાકાળી માતાની આરતી ઉતારીને પીએમ મોદીએ ભાવુક અને નતમસ્તકે મહાકાળી માતાના પણ દર્શન કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત આવવાનો મુખ્ય ઉપક્રમ બપોર પછી વડોદરા ખાતે સંપન્ન થયો હતો, જ્યાં ગુજરાતને અલગ અલગ 21,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદી આપી હતી. ખાસ કરીને રેલવેની અનેક સુવિધાઓનો પ્રારંભ કરાવતા અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ ભૂમિ ઉપર આવીને જે વિકાસ કાર્યોની ભેટ આપવાનો જે આનંદ આવે છે એ અંતરથી સંતોષ થાય છે. પીએમ મોદીએ વડોદરા ખાતેના પોતાના સ્મરણો પણ વાગોળ્યા હતા અને લોકસભામાં પોતાને જીત અપાવીને વડાપ્રધાન પદ જેવું મહત્વનું પદ આપવામાં વડોદરાવાસીઓનો સિંહ ફાળો રહ્યો છે એમ જણાવીને પીએમ મોદીએ વડોદરાના ભાખરવડી અને લીલા ચેવડાને પણ યાદ કર્યો હતો. આ કાર્યક્રમનું જીવન પ્રસારણ આજે મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે નિહાળવાનો ઉપક્રમ રાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણ અને ભાજપના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત લોકોએ પીએમ મોદીનો આ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે નિહાળ્યો હતો. મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓમાં રૂપિયા 21,000 કરોડના વિવિધ પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં આપણે સૌની વચ્ચે ઉપસ્થિત, જેમના વિચારોમાં નવીનીય, વચનોમાં સૌજન્ય અને કાર્યોમાં સામર્થ્ય દર્શન થાય છે તેવા જનપ્રિય, જનનાયક તથા 125 કરોડ દેશવાસીઓના ગૌરવ સમાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વની સરકારને 8 વર્ષ પૂર્ણ થયા છે. એ અંતર્ગત 8 વર્ષના જે વિવિધ યોજનાઓની ઉજવણી અંતર્ગત આજે જૂનાગઢ ખાતે આમ તો માનનીય નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે ગુજરાતમાં 1,41,000 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે. અંતર્ગત આજે જૂનાગઢમાં પણ જૂનાગઢના આવાસો માટેના લાભાર્થીઓને આજે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. એ અંતર્ગત આજનો કાર્યક્રમ હતો. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1 થી 10 માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10 થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ.
કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના હૃદયસ્થ કવિ સ્વર્ગસ્થ મનોજ ખંડેરિયાને આવતીકાલે IMA હોલ ગાંધીગ્રામ ખાતે સ્વરાંજલિને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર, સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ અને શ્રી હાટકેશ ભ્રાતૃમંડળ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રવિવારે સાંજે 6 કલાકે IMA હોલ ખાતે મનોજ ખંડેરિયાની સ્મૃતિ વંદના કરવામાં આવશે. જેમાં જૂનાગઢના જાણીતા કવિ ડૉક્ટર ઉર્વિશ વસાવડા, ડૉક્ટર મહેન્દ્રસિંહ પઢિયાર તેમજ ગોવિંદ ગઢવી સ્મિત મનોજ ખંડેરિયાના જીવન કવન ઉપર પોતાનું વક્તવ્ય આપશે. તેમજ મનોજ ખંડેરિયાની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ પણ પ્રસ્તુત કરશે. તો આવી જ રચનાઓ જૂનાગઢના સંગીત કલાકારો વિપુલ ત્રિવેદી, ખુશાલી બક્ષી અને દર્પિત દવે એમનું સંગીત દ્વારા પ્રદર્શન કરશે, પ્રસ્તુતિ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢના ખૂબ જ બાહોશ યુવા કવિ મિલિંદ ગઢવી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે ત્રણેય સંસ્થાના સંયોજકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. હેલો એવરીવન, મારું નામ હિનલ કાચા છે. મેં MBA ફિનાન્સ નોબલ એન્જિનિયરિંગ કોલેજથી કમ્પ્લીટ કરેલું છે. હું જ્યારે 4th સેમમાં હતી ત્યારે મારું કેમ્પસ રિક્રુટમેન્ટ થયું હતું ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની અમદાવાદ. અને આજે મારું કરંટ CTC 6.5 લાખ રૂપિયા છે. અને થેન્ક યુ સો મચ. આજે જે પણ કંઈ હું છું એ નોબલ એન્જિનિયરિંગ કોલેજથી છું. મારું જે કેરિયર ગ્રોથ મને જે મળેલો છે એ હું નોબલ એન્જિનિયરિંગ કોલેજને જ આપીશ. અને મારા પેરેન્ટ્સને કહીશ કે એમને મને આટલી સારી કોલેજમાં ભણાવી અને આજે જે બી હું જે લેવલ ઉપર છું મારા કેરિયરમાં એ નોબલ એન્જિનિયરિંગ કોલેજના જ છું. અને થેન્ક યુ સો મચ જય સર. તમારા સપોર્ટના લીધે અમને લોકોને ઘણો બધો કોન્ફિડન્સ, કેવી રીતે માર્કેટમાં પ્રેઝન્ટ થવું એ બધું તમે અમને સારી રીતે શીખવ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ નોબલ એન્જિનિયરિંગ કોલેજ.
દર મહિનાની 18મી તારીખે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આંખના કેમ્પ યોજતા શહેર કોંગ્રેસ દ્વારા આજે વધુ એક કેમ્પ કોંગ્રેસ ભવન ખાતે સંપન્ન થયો હતો. રાજકોટની રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી દર મહિનાની 18મી તારીખે શહેર કોંગ્રેસ દ્વારા આ આંખનો કેમ્પ યોજાય છે. મનસુખભાઈ ડોબરિયાએ જણાવ્યું કે ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લેતા હોય છે અને ડોક્ટર્સના નિદાન બાદ અને માર્ગદર્શન બાદ જો દર્દીને મોતિયાની કે નેત્રમણી બેસાડવાની કોઈ વધુ સારવારની જરૂર હોય તો રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જઈને વધુ સારવાર પણ આપવામાં આવે છે. આજે કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલ કેમ્પનો પણ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. મારું નામ મનસુખભાઈ ડોબરિયા, જુનાગઢ શહેર કોંગ્રેસ ખાતે આજે શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આજે કુલ 65 દર્દીઓએ લાભ લીધેલો હતો. તેમાંથી 22 દર્દીઓને તદ્દન ફ્રીમાં રાજકોટ ખાતે ઓપરેશન કરવા લઈ જવામાં આવશે. ત્યાં ઓપરેશન થઈ ગયા પછી પરત પાછા જુનાગઢ મૂકી દેવામાં આવશે. આ કેમ્પ દર મહિનાની 18 તારીખે યોજવામાં આવે છે. આ કેમ્પની વિશિષ્ટતાઓ એ છે કે આ કેમ્પ લગભગ 10 થી 12 વર્ષથી હું કરું છું, પણ હજી એવી એક પણ ફરિયાદ અમને મળી નથી કે ઓપરેશન કરાવ્યા પછી બાદ કોઈને આંખમાં પાણી પડવું, કોઈને આંખમાં નુકસાન ગઈ, આવું કોઈ પણ પ્રકારની હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. તો આ કેમ્પ દર મહિનાની 18 તારીખે જુનાગઢ શહેર કોંગ્રેસ ખાતે યોજવામાં આવે છે. તો તમામ મોતિયાના દર્દીઓને નમ્ર વિનંતી કે આ કેમ્પનો તદ્દન ફ્રીમાં લાભ લે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વીજળી સસ્તી આપવા માટે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માગણી કરી છે. આજે સાબલપુર અને દોલતપરા વિસ્તારમાં પદયાત્રા કરીને આમ આદમી પાર્ટીના યુવા કાર્યકરોએ દિલ્હીમાં જો અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીના લાખો નાગરિકોને વીજળી મફત આપી શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ના આપી શકે? આવા વેધક પ્રશ્ન સાથે રાજ્ય સરકારની નીતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર અને હાથમાં પ્લે કાર્ડ સાથે ચેતન ગજેરા, કૃણાલ સોલંકી તેમજ અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દોલતપરા અને આસપાસના વિસ્તારમાં પદયાત્રા કરી હતી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં 200 વીજળી લોકોને ફ્રી આપવામાં આવે છે. એ જ રીતના પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર પણ લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં ગુજરાત વીજળી ઉત્પન્ન કરે છે છતાં પણ બીજા રાજ્યો કરતાં મોંઘી વીજળી ગુજરાતમાં આપવામાં આવે છે. એ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશે વીજળી ગુજરાતમાં ફ્રી મળે એ માટે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કર્યું છે. એ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના પ્રમાણે આજે વોર્ડ નંબર 1 દોલતપરા વિસ્તાર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા કરી લોકોને જાગૃત કરેલ અને સરકાર પાસે આ વીજળી જેમ પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર વીજળી ફ્રી આપે છે એ રીતના ગુજરાતમાં પણ ગુજરાતના નાગરિકોને વીજળી ફ્રી મળે એ માટે આંદોલન કરેલ અને સરકાર પાસે અમારી રજૂઆત છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વીજળી ફ્રી થાય એવી એમની પાસે અપેક્ષા છે, આશા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજસ્થાનમાં આવેલ શ્રીનાથજીના દર્શન કરવાનો લાહવો દરેક વૈષ્ણવો માટે પોતાના જીવનની એક અમૂલ્ય ક્ષણ રહેતી હોય છે. ત્યારે જૂનાગઢમાં કાર્યરત સાનિધ્ય ગ્રુપ દ્વારા
દર મહિનાની પૂનમે અનેક લોકોને શ્રીનાથજીના દર્શનાર્થે લઈ જવા માટે વિશેષ યાત્રાનું આયોજન થતું હોય છે. જેઠ સુદ પૂનમ એ મોટી પૂનમ હોવાને કારણે સાનિધ્ય ગ્રુપના સંયોજક રસિકભાઈ પોપટ અને તેની ટીમ દ્વારા 3 દિવસ સુધી નાથદ્વારામાં તમામ લોકોને પ્રસાદ વિતરણ કરવાનો એક સેવા યજ્ઞ પણ યોજાયો હતો. નાથદ્વારા ખાતે લોકોએ શ્રીનાથજીના અલગ અલગ પહોરના દર્શન કરીને સાનિધ્ય ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ લગભગ 60 થી 70 કિલો લોટના ગરમા ગરમ ગાંઠિયા તેમજ શુદ્ધ જલેબીનો સ્વાદ માણ્યો હતો. સાનિધ્ય ગ્રુપના રસિકભાઈ પોપટે જણાવ્યું કે વર્ષમાં જેટલી મોટી પૂનમ આવે છે ત્યારે સાનિધ્ય ગ્રુપ જૂનાગઢની જેમ નાથદ્વારામાં પણ આ પ્રકારે પ્રસાદીનું વિતરણ કરે છે અને અંદાજિત 800 થી 1000 લોકો આ પ્રસાદીનો લાભ લેતા હોય છે. જૂનાગઢના જોશીપુરામાં આજે એક રિક્ષા ચાલકે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલી એક ઇમારતમાં દોરડું બાંધીને એક રિક્ષા ચાલકે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારે બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે દોરડામાંથી ગળા ફાંસો ખાઈને પોતાનું જીવતર ટૂંકાવી નાખનાર આ યુવાનનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો ત્યારે આસપાસના લોકોએ આ યુવાન રિક્ષા ચલાવતો હોવાનું જણાવ્યું હતું. આપઘાત શા માટે કર્યું તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી, પરંતુ હાલ આ રિક્ષા ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં મોકલી આપવામાં આવેલ છે. રિક્ષા ચાલકનું નામ પણ પોલીસ જાણી શકી નથી ત્યારે અગમ્ય કારણસર ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવનાર રિક્ષા ચાલકના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દર્શક મિત્રો, ગઈકાલે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને પરાસ્ત કરીને શ્રેણી જીવંત રાખી છે. આવતીકાલે રવિવાર છે ત્યારે બેંગાલુર ખાતે 5મી ને આખરી T20 રમાવાની છે. જોવાનું એ રહે છે કે બંને 2-2 મેચ જીતી ચૂકી છે ત્યારે આ શ્રેણી કોણ જીતે છે. આવતીકાલે રવિવારે સાંજે 7 કલાકે આ રોમાંચક મુકાબલો આપણે ટીવી ઉપર નિહાળીશું. પરંતુ અત્યારે સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માતા હીરાબાના શતાયુ પ્રવેશે ચરણ પખાડી આશીર્વાદ લેતા પીએમ મોદી તો પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરી ધ્વજારોહણ કર્યું. વડોદરામાં રેલવેના 16,000 સહિત કુલ 21,000 કરોડના વિકાસ કામોની પ્રધાનમંત્રીએ આપી ભેટ. જૂનાગઢ કોર્પોરેશને નિહાળ્યું લાઈવ પ્રસારણ. રાજ્યમાં વીજળી સસ્તી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની દોલતપરા ગામમાં પદયાત્રા. અને જોશીપરામાં મહાપાલિકાએ સીલ કરેલ ઇમારતમાં ગળા ફાંસો ખાઈ એક રિક્ષા ચાલકે જીવન ટૂંકાવ્યું. આપઘાતનું કારણ અકબંધ. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.